રાજ્યપાલ અને રાજ્યની યુનિવર્સિટીઓના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલદીપોને કહ્યું હતું કે પ્રત્યેક યુનિવર્સિટી કોઈ પણ એક રમત નક્કી કરે અને પસંદગીની એ રમતમાં પોતાની યુનિવર્સિટીના યુવાનોને ચેમ્પિયન બનાવે. વર્ષ 2036માં ભારત ગુજરાત ઓલિમ્પિકના યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આપણે યુવાનોને રમતગમતના વિશેષ રૂપે તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. આ માટે દરેક યુનિવર્સિટી એકબીજા સાથે ચર્ચા કરીને રમતની પસંદગી કરે, પોતાની યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગને વધુ સુદૃઢ કરે અને રમતના મેદાનોને તૈયાર કરે. રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી માર્ગદર્શન આપતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે યુવાનો ઉર્જા અને શક્તિનો અખૂટ સ્ત્રોત છે. તેમની ઉર્જાને યોગ્ય દિશામાં અપનાવવાની આવશ્યકતા છે. ગુજરાત વેપાર ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે, એમ રમતગમતમાં પણ ભારતનું નેતૃત્વ કરવા ગુજરાત યુવાનો આગળ આવે.